નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે ગણેશ ઉત્સવ 2024માં। આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને વળી મંડળોમાં તો જે ગણેશ ઉત્સવને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે ને તો કંઈક વાત જ અલગ છે। ત્યારે આજે અમારી ટીમ આવી ગઈ છે વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા સુસેન તરસાલી રોડ પર પરમેશ્વર યુવક મંડળના શ્રીજીના દર્શન કરવા માટે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો શ્રીજીને આ વર્ષે કેદારનાથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, એટલે કે શ્રીજી સાથે ભગવાન મહાદેવના દર્શન થશે, તેમજ કેદારનાથની ઝાંખી થશે। તેમજ દર્શક મિત્રો, તમે જોઈ શકો છો ગણેશજી સાથે ભોલેનાથ બિરાજમાન છે, શ્રીજીના પિતાશ્રી બિરાજમાન છે, કેદારનાથ મંદિરની ઝાંખી પાછળ થઈ રહી છે। તેમજ કેદારનાથ આપણે સૌ જાણીએ છીએ કે હિમાલયની તળેટીઓમાં આવેલું છે, સાથે જ કષ્ટભંજન દેવની મૂર્તિ પણ બિરાજમાન છે, તેમજ બાજુમાં શિવલિંગના દર્શન થઈ રહ્યા છે। શિવલિંગના દર્શન થઈ રહ્યા છે, તેમજ અહીંયા લાગી રહ્યું છે કે શિવ પરિવાર સંપૂર્ણ દર્શન આપતું હોય। વિઘ્ન વિનાયક દેવ સાથે ભગવાન ભોલેનાથના પણ દર્શન થઈ રહ્યા છે અને સૌથી અનોખી વાત છે કે શ્રીજીની પ્રતિમાઓ જે છે એના મુંગટ પર એક નાનકડું શિવલિંગ પણ તમને દર્શનમાં દેખાઈ જશે। હવે આરતીનો સમય થઈ ગયો છે। પરમેશ્વર યુવક મંડળ દ્વારા ખૂબ જ સુંદર અને અથાગ મહેનત બાદ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે એમની પાસેથી જ જાણીશું કે એમનો અનુભવ કેવો રહ્યો। સર, હું અજય પટેલ। યુવક મંડળ દ્વારા જે સ્થાપના કરવામાં આવી છે, કયું યુવક મંડળ છે, કયા વિસ્તારમાં આવેલું છે? તરસાલી પરમેશ્વર યુવક મંડળ। આજે અમારું 16મું વર્ષ છે અને અમે જે થીમ લાવ્યા છે, લાઈક તે આપણે દરેક લોકો કેદારનાથ જઈ નથી શકતા, તો જે બાબાની અનુભૂતિ થાય અને બધાના દર્શન અહીંયા કરે તો બધાને કેદારનાથની એક અનુભૂતિ થાય ને દાદાના દર્શન થાય અહીંયા, એ રીતના અમે આ વર્ષે કેદારનાથની થીમ લાવ્યા છે। ત્યાં તમે જોઈ શકશો કે વિરાજમાન છે આપણે બાબા, એટલે એ માટે આપણે કેદારનાથનું થીમ એ કરેલું છે। અમારા જોડે બધા સભ્યો અમે રાત્રે બધા ટાઈમ મળે છે એ પ્રમાણે અમે કામ કરીએ છીએ। 7-8 જણ છે, હિમાંશુ છે, મિલિન છે, રોબિન છે, પીશુ છે, ઓમ છે, દરેક અમે આ રીતના કામ કરીએ છીએ। કેટલા દિવસ લાગ્યા તમને આ થીમ રેડી કરવામાં? અમને આ થીમ રેડી કરવામાં 1 વીક લાગ્યું।
દર્શક મિત્રો, તમને જણાવ્યું મંડળના સભ્યએ કે એમને 1 વીક જેટલો સમય લાગ્યો. પોતાની નોકરી અને પોતાની ફરજ પૂરી કર્યા બાદ તેમને અથાગ મહેનત કરીને શ્રીજી માટે એક પંડાલ તૈયાર કર્યું છે. આ ભક્તિ અને સંઘર્ષનો જ એક ઉત્તમ ઉદાહરણ છે કે આપણે સંસારિક જીવન સાથે સાથે પણ ભગવાનને યાદ કરી અને ભગવાન માટે કંઈ કરી રહ્યા છે ત્યારે બાપા જરૂરથી રાજી થશે અને એમને આશીર્વાદ આપશે.